વધુ યુવાનો સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે। એપીકે ફાઇલ ડાઉનલોડ કરી અને બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું। સાયબર વિભાગે ફ્રોડના આંકડા જાહેર કરીને સતર્ક રહેવાની અપીલ કરી છે। નોકરી, રોકાણ, આમંત્રણ સહિતની અજાણી લિંકથી સતર્ક રહેવા અપીલ કરાઈ છે। जनजागृति एक महत्वનું वस्तु है। જ્યારે ન્યૂ યરના ગ્રીટિંગ આવે અથવા કોઈ ડિસ્કાઉન્ટેડ આઇટમનું વેચાણ અંગેનું ઓફર આવે, નવા વર્ષમાં કોઈ નવા રિક્રુટમેન્ટ કે ઇન્વેસ્ટમેન્ટ ઓફર, જોબ ઓફર વગેરે આવે તો એવા એડવર્ટાઇઝમેન્ટથી ઇમિડિયેટ આકર્ષિત થઈને ડાઉનલોડ નથી કરવું। આમાં કેર એન્ડ કોશન અને અલર્ટનેસ રહેવાથી જ તમને સુરક્ષા બની રહેશે। ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓનું મોકળું મેદાન મળી ગયું છે। વડોદરામાં પણ માત્ર એક જ સપ્તાહમાં 40 લોકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા। સાયબર બ્રાન્ચે ફ્રોડના આંકડા જાહેર કર્યા છે અને સાયબર ગઠિયાઓ છેતરપિંડી આચરવા માટે વિવિધ લિંકનો ઉપયોગ કરીને લોકોને ઠગતા હોવાનું પણ સામે આવ્યું છે। સાયબર ઠગો આમંત્રણ, જોબ, રોકાણ અંગેની લિંક્સ મોકલે છે અને જો આ લિંક પર ક્લિક કરવામાં આવે તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે। ત્યારે લોકોને જાગૃત રહેવા અને અજાણી લિંક પર ક્લિક ન કરવા સોશિયલ મીડિયાને સમજીને ઉપયોગ કરવા અંગે અપીલ કરવામાં આવી છે। સોશિયલ મીડિયા આજના સમયમાં ખૂબ જ જરૂરી છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તેની સાથે સાથે ઘણી વખત સોશિયલ મીડિયા તમારા માટે જોખમ પણ સાબિત થાય છે। તેવો જ કિસ્સો વડોદરામાં બન્યો છે। છેલ્લા એક અઠવાડિયાની અંદર 40થી વધારે યુવાનો સાયબર ફ્રોડના ભોગ બન્યા છે। તેની પાછળનું મુખ્ય કારણ કોઈ પણ પોતાના જાણતા કે અજાણ્યા લોકો તરફથી આવેલી એપીકે ફાઇલ। આ એપીકે ફાઇલ ખોલવાથી તમારી તમામ જે ડિટેલો છે તે સાયબર ફ્રોડ પાસે પહોંચી જતી હોય છે। તેઓ દ્વારા તમારા બેંક એકાઉન્ટ સહિત તમામ વસ્તુઓનું તે લોકો હેન્ડલિંગ રાખી શકતા હોય છે। વડોદરા શહેરના 40 યુવાનો કે જેઓએ એપીકે ફાઇલ ડાઉનલોડ કરી અને પોતાના રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। વારંવાર વડોદરા પોલીસ, સાયબર વિભાગ તમામ લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ઉપયોગ અને તેની સાથે સાથે આવી અજાણી લિંકને ના ક્લિક કરવા માટેની સૂચનો કરતા હોય છે, લોકોને સાવચેત પણ કરતા હોય છે। તેમ છતાં સૌથી વધારે સાયબર ફ્રોડના જે ગુનાઓ છે તેના જે અરજદાર કહી શકાય તેવા અરજદારો અને ભોગ બનનાર યુવાનો વડોદરા શહેરમાં 40થી વધારે એક અઠવાડિયાની અંદર જોવા મળ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।